અને આ તરફ સાવલીના ધારાસભ્યના પત્ર બાદ ઝી 24 કલાક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આખરે આ બ્રિજની સ્થિતિ શું છે તે જાણવું જરૂરી। કરાડ અને મેસરી નદીના બ્રિજ પર ઝી 24 કલાક રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે। માત્ર 3 જ વર્ષમાં બ્રિજની હાલત અત્યંત બદતર બની ગઈ છે। બ્રિજ પર જોવા મળ્યા છે મસમોટા જીવલેણ ખાડા। સાવલીના ધારાસભ્યના આક્રોશ બાદ તંત્ર પણ દોડતું થયું છે। પત્ર લખાયા બાદ આખરે કોન્ટ્રાક્ટર અને અધિકારી જાગ્યા છે। મેસરી નદીના બ્રિજ પર તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઓવરલોડ ભારે વાહનોના કારણે બ્રિજ તૂટતો હોવાનો આક્ષેપ છે। આપને જણાવી દઈએ 70 ટન રેતી કપચી ભરીને બેફામ દોડે છે ડમ્પરો અને તેના કારણે આ બ્રિજને નુકસાન થયું હોવાનું હાલ તો કહેવામાં આવી રહ્યું છે। અને આજ વિશે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ પાસે જાણીશું કે આખરે રિયાલિટી ચેકમાં શું કંઈ સામે આવ્યું છે। રવિ, સીધા આપની પાસે આવીશું। જો ગુજરાતમાં જેટલા જૂના બ્રિજ છે તો જર્જરિત હાલતમાં છે, પણ હવે જે નવા બ્રિજ બની રહ્યા છે તેમની પણ આવરદા આ પ્રકારની કે 3 વર્ષમાં તે ખખડધજ હાલતમાં આવી જાય। આપ આ બ્રિજ પર પહોંચ્યા, ત્યાંથી શું કંઈ સામે આવી રહ્યું છે, અધિકારીઓ શું કંઈ કારણ કહી રહ્યા છે? રવિ। બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો ઝી 24 કલાકની ટીમ ધારાસભ્યના આક્ષેપ બાદ મેસરી નદીના બ્રિજ પર અત્યારે ઊભી છે કે જ્યાં પહેલાં તો તમને મોટો ખાડો બતાવીશ કે માત્ર 3 જ વર્ષમાં બ્રિજનો જે રોડ બનાવવામાં આવ્યો હતો તે જોઈ શકો છો કે રોડ ધોવાઈ ગયો છે। રોડ પર મોટા ખાડા પડી ગયા છે અને હવે જ્યારે ધારાસભ્યએ લેટર લખ્યો છે ત્યારે જે આરએનબી વિભાગના અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટર છે, તેઓ જાગ્યા છે ને અહીંયા બ્રિજના મરમ્મતની જે કામગીરી છે તેની શરૂઆત કરવામાં આવી છે। જે રીતના વાત કરવામાં આવે તો મેસરી નદી પરનો બ્રિજ હોય કે કરડ નદી પરનો બ્રિજ હોય, બંને જગ્યા છે કે જ્યાં મોટા જે ખાડા હોય અથવા તો રોડ ઉખડી ગયો હોય, જે કહી શકાય કે વેરિંગ કોડ છે તે ઉખડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી છે। માત્ર 3 જ વર્ષમાં 2023માં આ બંને બ્રિજો વાહન ચાલકો માટે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 24 કરોડની લાગતથી આ બંને બ્રિજોને બનાવવામાં આવ્યો છે અને થોડાક સમયમાં આ બ્રિજની આ હાલત થઈ ગઈ છે તો તેની ગુણવત્તાને લઈને સવાલ ઉઠાવ્યા છે ધારાસભ્યએ। પરંતુ અહીંયાના જે સ્થાનિક લોકો છે, જે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ છે, તેમનો એક બીજો પણ આરોપ છે કે બ્રિજની ગુણવત્તા પર જે સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ જે ભારદારી વાહનો ઓવરલોડ થઈને અહીંયાથી પસાર થાય છે તે ખરેખર તેના કારણે રોડ તૂટી રહ્યા છે। બ્રિજના જે વેરિંગ કોડ છે તે ઉખડી રહ્યા છે, તે પ્રકારની વાતો અહીંયા થતી હોય છે। જે રીતના હું તમને અહીંયા બતાવીશ કે કઈ રીતના કોન્ટ્રાક્ટરના જે કર્મચારીઓ છે તે અત્યારે ડામર પાથરી રહ્યા છે। અહીંયા જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં ત્યાં ડામર પાથરવામાં આવી રહ્યા છે। એટલે સવાલ એ જ ઉઠી રહ્યો છે કે કેમ ધારાસભ્ય પત્ર લખે પછી જ કેમ જાગે છે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ, કેમ અધિકારીઓ એસી ચેમ્બર નથી છોડતા, કેમ તેઓ નથી જોતા કે આ જે બ્રિજની આવી હાલત છે તો તે હાલત સુધરવી જોઈએ। જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા બે રિયાલિટી અમે જ્યારે અહીંયા ગ્રાઉન્ડ રિપોર્ટ પર આવ્યા તો 2 રિયાલિટી સામે આવી। એક તો બ્રિજની ગુણવત્તા જે હતી તે ખરેખર ખૂબ તકલાદી ગુણવત્તા છે। બીજી રિયાલિટી એ સામે આવી કે ભારદારી જે વાહનો ઓવરલોડ જે 70 ટન રેતી, કપચી, કોરી અહીંયાથી લઈને પસાર થાય છે અને ખાણ ખનીજ વિભાગ અહીંયા કોઈ જગ્યાએ દેખાતું નથી। તેઓ કુંભકર્ણની નિદ્રામાં સૂઈ રહ્યા છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, અને જાણે તેમને છૂટો દોર આપી દીધો હોય ખનીજ માફિયાઓને, રેતી માફિયાઓને, તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। અહીંયાના એક સ્થાનિક છે સિયોરા ગામના મિતભાઈ પંડ્યા। મિત પંડ્યા, શું કહેશો? ધારાસભ્યએ તો રજૂઆત કરી છે કે બ્રિજની ગુણવત્તા નથી યોગ્ય, રોડ અહીંયા તૂટી રહ્યા છે, બીજી હકીકત એ પણ છે કે ઓવરલોડ વાહનો પણ પસાર થઈ રહ્યા છે। આજે 24 કરોડના લાગતથી બ્રિજ નિર્માણ કર્યું હતું। આજે 3 વર્ષ પૂરા થયા છે। 3 વર્ષના પૂરા થવા હોવા છતાં તો હવે 3 વર્ષની અંદર બહુ ખાસા ખાડા પડી ગયા છે, ખખડધજ રોડ પણ ખખડધજ થઈ ગયા છે અને 3 વર્ષની અંદર ખાડા પડવાથી આ લોકો ફરી અવારનવાર ખાલી પૂરતા હોય છે, બીજું કાંઈ કરતા નથી। એટલે ધારાસભ્યએ આજે આ બીજી વખત પત્ર લખ્યો છે ત્યારે જો ધારાસભ્યને મુખ્યમંત્રીને પત્ર લખવાનો થાય તો અમે એક જ વસ્તુ કહીશું કે આનું કામ સારું થવું જોઈએ। જો અગર અને ફરીવાર વ્યવસ્થિત નહીં બનાવવામાં આવે તો એનું ઉગ્ર આંદોલન પણ કરવા તૈયાર છીએ અમે। બીજી હકીકત એ પણ છે, તમે તો ગ્રામજનો છો, અનેક લોકોના મોત પણ થાય છે અકસ્માતમાં, ઓવરલોડ વાહનો આટલી પસાર થાય છે, એ કેમ કોઈને નથી દેખાતું, નથી અધિકારીઓ દેખાતું, નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેખાતા? હવે આમાં એવું છે કે અધિકારીઓ છે, અધિકારીઓ તો બસ
એક ભ્રષ્ટાચારમાં બેઠા છે, ભ્રષ્ટાચારનું ખાવા જ બેઠા છે. એટલે અધિકારીઓને પણ એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ આટલું બધું ભારદારી વાહનો જ નીકળે છે, ભારદારી વાહનોથી આટલું બધું નુકસાન થઈ રહ્યું છે, રોડનું બ્રિજનું નુકસાન થઈ રહ્યું છે, તો શું ઘડીએ દિવ્યાંગ છે નિધિ આ એક એવા વ્યક્તિ છે કે જે સાવલીના અહીંયાના લોકલ રિપોર્ટર પણ છે, સાથે જ એક અગ્રણી પણ છે. દિવ્યાંગ શું કહેશો, બ્રિજ તો તૂટી રહ્યો છે, રોડ તૂટી ગયા છે, હવે ધારાસભ્ય પત્ર લખે ત્યારે રોડ બનાવી રહ્યા છે, પરંતુ આપણે અત્યારે જોઈ રહ્યા છે કે હજારોની સંખ્યામાં ઓવરલોડ વાહનો પણ અહીંથી પસાર થઈ રહ્યા છે. 3 વર્ષ પહેલા બનેલો આ બ્રિજ છે. બ્રિજ પર કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનું દેખાઈ આવે છે. 3 વર્ષ અગાઉ બનેલો બ્રિજ, આ બંને બ્રિજ તૂટેલી હાલતમાં છે, સળિયા બહાર નીકળી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ધારાસભ્યએ અનેક વખત રજૂઆત પણ કરી છે, પરંતુ ક્યાંક અધિકારીઓ ધારાસભ્યનું પણ સાંભળતા ન હોય તેવું લાગી રહ્યું છે. ઓવરલોડ વાહનો વિશે શું કહેશો? કેમ કે જે કર્મચારી છે કોન્ટ્રાક્ટરને એ તો કહી રહ્યા છે કે અમે તો સારું બનાવીએ, પણ 70 ટન માલ ભરીને જ્યારે ડમ્પરો પસાર થતા હોય તો રોડ તૂટવાનો છે, બ્રિજના જે વેરિંગ કોડ છે તે તૂટવાનો છે. ડેસરમાં સૌથી મોટી ક્વોરી ઉદ્યોગ આવેલો છે, તેના કારણે વાહનો ઓવરલોડ અહીંયાથી જતા જ હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટરે ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાનું કામ કર્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ખાણ ખનીજ વિભાગ શું કરે છે? હોય છે ખરું અહીંયા? ખાણ ખનીજ વિભાગ આવે છે, નહીં આવતું એવું ખાણ ખનીજ વિભાગનું એવું હોયા કરે છે, આવે ના આવે એવું હોય છે. બિલકુલ બિલકુલ. તો જે રીતના આ દિવ્યાંગ હતા, સાથે જ મિતભાઈ હતા કે જે અહીંયાના ગામના પોતે વતની છે. નિધિ, તમને બતાવીશ કે ધારાસભ્યના પત્રની કેટલી અસર અહીંયા બ્રિજ પર જોવા મળી છે. આ તો મેશ્રી નદીના બ્રિજ પર કામગીરી થઈ રહી છે, આનાથી પણ ખરાબ હાલત કરડ નદીના બ્રિજની છે. ત્યાં તો આખો રોડ જ તૂટી ગયો છે. રોડ પર બ્રિજનો જે રોડ છે ત્યાં મોટી મોટી તિરાડો પડી છે. એટલું જ નહીં, પરંતુ આરસીસીનું જે આખું જે પોર્શન બનાવ્યો હતો તે પોર્શન આખો ઉખડી ગયો છે. એટલે કહી શકાય કે માત્ર 3 જ વર્ષની અંદર બીજી વખત આ પ્રકારની ઘટના થઈ છે. અધિકારી સાથે જ્યારે મારી વાત થઈ આરએનબીના, તો તેમણે કહ્યું કે અગાઉ પણ કોન્ટ્રાક્ટરને 1 વર્ષ પહેલા નોટિસ આપી હતી અને આજે ફરી વખત નોટિસ આપી છે અને કહેવામાં આવ્યું છે કે તેમના ખર્ચે જ જે વેરિંગ કોડ છે બ્રિજનું તેની જે નુકસાન થયું છે તેને નુકસાનની ભરપાઈ કરે, તાત્કાલિક બનાવવામાં આવે. પરંતુ બીજી બાજુ અધિકારીઓ એવું પણ કહી રહ્યા છે કે ઓવરલોડ વાહનો અહીંયાથી પસાર થતા હોવાના કારણે જે રોડ છે તે ટકતો નથી, બ્રિજનો ભાગ છે તે નુકસાન થઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આમાં સરકારના વિભાગો વચ્ચે સંકલનનો અભાવ છે. જો ખાણ ખનીજ વિભાગ પોતે વ્યવસ્થિત અને ઈમાનદારીથી કામગીરી કરે તો ચોક્કસથી રોડ ટકે, બ્રિજ ટકે, પરંતુ તેમને એમાં રસ નથી. તેમની ક્યાંક ને ક્યાંક ખનીજ માફિયાઓ, રેતી માફિયાઓ સાથે કોઈ સાઠગાંઠ હોઈ શકે તેવા સવાલો પણ ઉઠતા આવ્યા છે. બિલકુલ, એટલે ભ્રષ્ટાચારના બોરિંગમાં કેવી રીતે આ બ્રિજ અત્યારે હોમાઈ રહ્યા છે તેની સાબિતી છે. આ તો સારું છે કે અહીં જે ધારાસભ્ય હતા એમણે આ પત્ર લખ્યો છે તેની અસર જોવા મળી રહી છે. ને તો સામાન્ય માણસનું તો કોણ સાંભળવાનું હતું? બૂમો પાડીને અડધા થઈ જાય તો પણ કોઈને આ બ્રિજ તૂટેલો નહોતો દેખાવાનો. આભાર અમારી સાથે રવિ જોડાવા માટે. તો આપ જુઓ, આ